હેલો દોસ્તો, હું છું નજીર. આજે તો રવિવાર, 9:30 વાગે ઉઠીને હાથમાં ધોઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને નહીં ધોઈને રેડી થઈ ગયો. કે મારે જવાનું હતું સરખેજ, એટલે નહીં ધોઈ રેડી થઈને હું આવી ગયો દરગાહે. આઈસરમાં જવાનું હતું એટલે આઈસરની વાર જોતો હતો. આઈસર આવી ગઈ એટલે બધા આઈસરમાં ચડી જાય. મેં વિચાર્યું કે હું લાસ્ટમાં ચડું, પણ આઈસર જ પૂરી ફૂલ થઈ ગઈ. એટલે હું ડાલા ઉપર ઊભો રહ્યો. ડાલા ઉપર તો ઊભું ના રહેવાય, એટલે જેમ તેમ જગ્યા કરીને હું અંદર આઈસરમાં આવી ગયો. પછી અમે પહોંચી ગયા સરખેજ 3 સરફેજ. તો ટ્રાફિક બહુ હતું, આગળ ટ્રાફિક એટલું હતું ને પાછળ એટલું ટ્રાફિક હતું. પછી અમે અંદર પહોંચી ગયા જે જગ્યાએ અમારે જવાનું હતું. અંદર આવીને અમે મંડપે આવી જાય. અહીંયા આગળ ખાવાનું ચાલતું હતું એટલે મેં પહેલાં હાથ પીને ખાઈ લીધું. ખાઈને પછી અમે નીકળી ગયા થોડુંક ફરવા. ફરતા અમે આવી ગયા સરખેજ રોજાએ. અહીંયા આગળ અમારા હામી જવાનું હતું એટલે અમે હામી હતા રહ્યા. બધા અહીંયા આગળ ફોટો પડતા હતા અને વિડીયો ઉતારતા, એટલે હું કડીક રખડવા માંડ્યો. પછી બધા જતા રહ્યા ઘરે. મારા સમીરભાઈ બાઇકમાં જવાનું હતું એટલે એમને લેવા આવતા હતા, ત્યાં સુધી હું રખડતો હતો. પછી સમીરભાઈ બાઇક લઈને લેવા આવ્યા એટલે હું એમના બાઇકમાં બેસી ગયો. સરખેજ બહાર આવ્યા ત્યાં તો અહીંયા આગળ બહુ ટ્રાફિક થતું હતું. પછી અમે ભમકાઈ દીધું બાઇક. સમીરભાઈ 80-90. અમારે જવાનું હતું સાણંદવાળા રસ્તે એટલે અમે અહીંયા આગળ વળી ગયા. સાણંદવાળા રસ્તે, સિલજવાળા રસ્તે ના ગયા. અમારે પહેલાં અંદેજ જવાનું હતું ને પછી ઘરે જવાનું હતું એટલે અમે અંદેજવાળા રસ્તે વળી ગયા. અંદેજવાળો રસ્તો તો તમને ખબર જ હશે કેટલો ખરાબ છે. પછી અમે પહોંચી ગયા અંદેજથી મારા બુનના ત્યાંથી થોડુંક વસ્તુ લેવાનું હતું એટલે મેં વસ્તુ લઈ લીધું. 6:30 વાગી જતા દાડો હાથમાં જતો એટલે ઠંડી બહુ અતિશી વાત હતી એટલે અમે ફટાફટ બાઇક ઘરે ભમકાઈ દીધું. મળીએ હવે નવા બ્લોગ સાથે.